પાટણ ચતુર્ભુજ બાગની પાછળ આવેલ કચરા સ્ટેન્ડની સફાઈ અને ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આવતીકાલે પાટણ નગરપાલિકાની કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ કરવામાં આવશે। પાટણ શહેરના વોર્ડ નંબર 8માં આવેલ ચતુર્ભુજ બાગના પાછળના ભાગે પાટણ નગરપાલિકા વિવટા વોર્ડનું કચરા સ્ટેન્ડ છે। સદર કચરા સ્ટેન્ડમાં આગળ જવાના રસ્તા પર ત્યાંના સ્થાનિક લારીવાળાએ જાહેર રોડ પર 2 ટ્રેક્ટર માટી નખાવીને રોડ ઊંચો કરી દીધો હતો, તેથી આ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। કચરાના હિસાબે દુર્ગંધ પેદા થઈ હતી, તેમજ અસહ્ય દુર્ગંધના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટવાની દહેશત ઊભી થઈ હતી। આ વિસ્તારના સ્થાનિક રહીશો અને વેપારી મિત્રોએ રજૂઆત કરવા છતાં પણ ગંદા પાણીનો કોઈ નિકાલ પાટણ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો ન હતો। તેમજ ગઈકાલે જેસીબી દ્વારા ફક્ત જે લારીવાળા જે આગળ માટીનો ખડકલો કર્યો હતો તેને હટાવી સંતોષ માણી જતા રહ્યા હતા, પરંતુ ગંદા પાણીનો કોઈ નિકાલ ન કરાતા વિસ્તારના વેપારી મિત્રો એને પરેશાન થયા હતા। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી, બાંધકામ શાખાના ઇજનેર શ્રી, વાહન શાખાના અધિકારી શ્રીને વોર્ડ ઇન્સ્પેક્ટર શ્રીને વિનંતી કરી કે જે પણ શાખાની જવાબદારી આવતી હોય તેમને આજ રોજ ચતુર્ભુજ બાગની પાછળ આવેલ વિસ્તારમાં કચરાનો અને વરસાદી ભરાયેલા ગંદા પાણીનો નિકાલ કરી સફાઈ કરશો જી। જો આજ રોજ સફાઈ કરી ગંદા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આવતીકાલે તારીખ 29 ઓગસ્ટ 2024ના રોજ ચતુર્ભુજ બાગની પાછળના સ્થાનિક રહીશો, અમૃત કાકા કોમ્પ્લેક્સના વેપારી મિત્રો અને નંદાપરાની ખડકીના આગેવાન શ્રીઓ અને કોંગ્રેસ પક્ષના કાર્યકર મિત્રો સાથે નગરપાલિકા કચેરી ખાતે ધરણા કરી નગરપાલિકાની કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ કરવામાં આવશે, જેની નોંધ લેશો જી। અમારા કાર્યક્રમ દરમિયાન કોઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના અધિકારીઓની રહેશે। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ શહેરમાં ચતુર્બાગની પાછળ છેલ્લા કેટલા સમયથી કચરો પડી રહ્યો છે। ચતુર્બાગની આગળના ભાગે જે લારીઓવાળા છે એમાં કોઈ એકાદ લારીવાળાએ એની સફાઈ કરવા સારું 2 ટ્રેક્ટર માટીના નાખીને રોડ બંધ કરી દીધો હતો। તેના કારણે જે આજે 7 દિવસથી અવિરત જે વરસાદ પડી રહ્યો છે એ ચતુર્બાગની પાછળના ભાગે નખથી કચરો પડતો અને આગળની માટીના કારણે તમામ જગ્યાએ ગંધાયેલા પાણી ભરાઈ ગયા હતા। નગરપાલિકામાં આ બાબતે રજૂઆત કરી હતી। ગઈકાલે જેસીબી આવ્યું હતું, પણ જેસીબી કામ કર્યા વગર જતું રહ્યું હતું અને ત્યાંનો કચરો અને પાણી ઠેરના ઠેર હતા। ત્યાંના સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરતા આજે પુનઃ મેં નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, નગરપાલિકાના પ્રમુખશ્રીને વાત કરી છે। જો નગરપાલિકાના માણસો દ્વારા જેસીબી દ્વારા ચતુર્બાગની પાછળનો પાણી અને કચરાનો આજ દિન સુધી નિકાલ નહીં થાય, જો આજે નિકાલ કરવામાં નહીં આવે તો આવતીકાલે ચતુર્બાગની પાછળના રહીશો, નંદાપરાના ખડકીના આગેવાનો અને રહીશો, બહેનો દીકરીઓ તેમજ અમૃત કાકા કોમ્પ્લેક્સના વેપારી મિત્રોને સાથે રાખીને આવતીકાલે નગરપાલિકાને કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ મેં કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે। આ બાબતે મેં નગરપાલિકા પ્રમુખશ્રીનું ધ્યાન દોરતા તેમણે મને સફાઈ કરી દેવાની અહીંયા ધારણા આપી છે, પરંતુ નગરપાલિકાના વહીવટી અધિકારીઓને કહું છું કે જો આજે ચતુર્બાગની પાછળની કામગીરી કરવામાં નહીં આવે તો આવતીકાલે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને જવાબદાર અધિકારીશ્રીની કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ રાખીશું।